બધા મજામાં, હું પણ મજામાં હે અને જેલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે. અમારે સવાર પડે ગયું ને ઉઠે ગઈ, મારે કામ ઉપર જવાનું હે વહેલું, એટલે મેં આ બનાવ્યું સલાડ, જે હું બપોરે ખાવા માટે લઈ જાય. અને આ મારું થાય ગરમ પાણી, જે હું રસ્તામાં પીતી જાય, કેમ કે ઠરી હતા વાર લખી અને મારે વહેલું જવાનું હે. અને આમાં હું બનાવવા સલાડમાં નાખવા માટે દહીંવાળું ઓલું કામ કહેવાય રોટેફ, લાઈક ખબર નહીં, એ દહીંવાળું માથે નાખવાનું, જેથી કરીને મજા આવે ખાવાની. તો જો એ બનાવે અને હમણાં પેક કરીને નીકળી જાય. પાણી પણ રસ્તામાં જ પીતી જાય. પાણી પીયા કે કોફી પીયા ખબર નહીં, બ્લેક કોફી નાખા કે કઈ રીતના પીયા એ જે નથી વિચાર્યું. તો હમણાં ફટાફટ તૈયાર થઈ જાય, પછી નીકળી. તૈયાર થવામાં કંઈ લાંબુ હે નહીં, કેમ કે કામ ઉપર જવાનું હા. અને વહેલી જ્યાં તો પાછી હાંજી વહેલી આવતી રહે, જેથી કરીને અંધારું થાય નહીં. અને 11 કલાકનું હે આઈ થિંક. અને એનો મેસેજ આવ્યો હતો કે પ્લીઝ તારી ભલાઈ તું વહેલી 8 વાગે આવી જાય. પણ 8 વાગે નહીં પુગાય, કેમ કે ઓલરેડી 8 વાગે ગયા. અને આને જ મારે અડધી કલાક જેવું હાલેન થાય, એટલે હું હાલેન જાય તો નહીં જ પુગા, પણ બસમાં જાય તો કદાચ 8:30 પૂગી જાય. તો મળીએ પછી, બાય બાય. તો હું ફાઇનલી થઈ ગઈ રેડી અને હે હમણાં નીકળી જાય. તો મારે એ નથી કહેવું, કેમ કે મારો સેમ ડાયલોગ થઈ ગયો બધી વસ્તુમાં, મારે લેટ થઈ ગયું. બિકોઝ કે થઈ જાય એનું કારણ છે કે હું કાલે હાંજી, તમે પમણેથી હાંજી વિડીયો જે જોયો હતો એમાં તમને ખબર છે મારું મોં લાઈક કેવું થઈ ગયું હતું, આખી આંખ લાલ થઈ ગઈ હતી ને મને ફૂલ માથું દુખતું હતું. તો હું સવારે ઉઠાવવું જોઈએ નહીં, એક માણસ ઉઠે હગવું જોઈએ ને સવારે. તો અટાણે હું ફ્રેશ ફીલ કરા, તમે જોઈ શકો લાઈક મારું ફેસ ફ્રેશ છે. અને કાલે રાતે મને એટલી હદી માથું દુખ્યું, લાઈક તમને વિડીયો આવ્યો તે દોની રાતે એટલી હદી મને માથું દુખ્યું ને કે તમે એને વાત જવા દો. મારા પાસે પછી મેડિસિન પૂરી થઈ ગઈ હતી, એટલે હું બાજુવાળી પાસે ગઈ, નથી મેં મેડિસિન લીધી અને પછી મેં પીધી અને પછી હું સૂતી. 9:30-10 વાગ્યાની હુવે ગઈ હતી, તો સવારે સીધી 7:30 વાગે ઉઠી. એટલે અટાણે મને કંઈ વાંધો નહીં, તો અટાણે માથું નથી દુખતું. પણ હાઈન થતાં ધીરે માથું સડી જાય, આંખું લાલ થઈ જાય ને થાકે પણ જાય, કેમ કે અટાણે મેં ફૂલ ચાર્જ થઈ ગયેલો હોય મારી બેટરી, પછી ડાઉન થતી જાય. તો એવું હે. તો મળીએ થોડીક વાર પછી, બાય બાય. હેલો, રાધે રાધે. તો ફાઇનલી કામ પર નીકળી ગઈ, હાલેન જ્યાં. આની તમે મને કોઈ કમેન્ટ ન કરી કે કાં કહેવાય કે મારી નજરમાં ને આવી ખબર નહીં. તો હાલેન મારે 30-40 મિનિટ થાય તો જો હાલેન નીકળે જા, કેમ કે બસ જાય તો અડધા ખૂણા સુધી જ જાય. અને આજે ફાઇનલી મને બસ મળી ગઈ, તો હું બસમાં બેસી ગઈ. હમણાં 1-2 સ્ટેશન પછી મારે ઉતરવાનું ઉતરી જાય, કેમ કે હમણાં 2 થી અટાણે બસ ચડી જાય તો હાલવું નથી પડતું. આવી રીતના સ્ટોપ હોય કરવાનો. એટલે અને આગળના સ્ટેશન ફાઇનલી હું બસમાંથી નીચે ઉતરી ગઈ ને અમારે ત્યાંથી થોડુંક હાલેન થાય તો જ્યાં. અને આજ મારે 2 ઘરના કામ છે, એટલે એક જ બિલ્ડિંગમાં છે, એટલે લાઈક વાર લાગે છે. આખો દી નાના જ રહેવાનું હે. ટૂંકમાં એ 2 ખબર નહીં ફ્રેન્ડ હોય, નણંદ ભોજાઈ હોય, આઈ ડોન્ટ નો, એ મને નથી ખબર, પણ એ કંઈક હગા થાય એના બાજુમાં જ રહીએ. તો એકને ઘેર કરે ને પછી બીજીને ઘેર જવાનું હે. તો હમણાં જેન સ્ટાર્ટ કરી દે, કેમ કે આખો દી એ જોઈ. ટૂંકમાં એને નાના છોકરા છે એટલે ઘરનું કામ વધારે હોય, એટલે 6 કલાક 7 કલાક એવી રીતના થાય. તો હમણાં હું પૂગી જાય, મળીએ આપણે થોડીક વાર પછી. ત્યાંથી બાય બાય. તો ગાઈસ, ઇઝરાયલમાં કેવી સિસ્ટમ હોય, તમે લાઈક ગમે એ હોય, સામે જો ઉપર ઇબ્રુમાં લખેલ છે, એટલે જે લોકો ઇઝરાયલી છે એને જ ખબર પડે કે ભાઈ આ કઈ વસ્તુ છે. સ્કૂલ છે, હોસ્પિટલ છે, લાઈક કઈ વસ્તુ છે ને એ ખાલી એ લોકોને જ ખબર પડે, કેમ કે આપણી તો આવડતું હોય નહીં વાંચતા. તો એને એક આ છે કે એની જ ભાષામાં એનું લખેલું હોય, એટલે જો વાંચતા આવડતું હોય તો ઠીક છે, અધરવાઇઝ કંઈ ટપો પડે નહીં બધી જગ્યાએ. તમે જોવો શકો
હરેક જગ્યાએ કઈ ઇબ્રુજ ને ઇબ્રુજ એ લોકો બીજું એટલું કંઈ નથી લખતા. ઇબ્રુ મારે વાંચતા શીખવું. મારે કાં જવું શીખીને ટ્રાય કરે હગી એવું કહીએ વાંચતા અને લખતા ક્લાસીસ આપતા એ છે ને તો શીખે હગીએ એવા કંઈ જિંદગી કાઢવી હોય ને તો શીખાય, બાકી ન શીખાય. સાચી વાત ને? આ તો સ્કૂલ લાગે જો. અહીંયા દેખાય એટલી સ્કૂલ જ લાગે. મને લાગે બધું આખું એક જ લાગે. આ ટૂંકમાં હાઈસ્કૂલ ને કોલેજ ને બધું ભેગું. સારું ગઈશ તો આપણી બિલ્ડિંગ હવે ગઈ. મળીએ પછી. બાય બાય. રાધે રાધે. મકરા દાય દાય. જો અમારે સાફ સફાઈમાં હે ને એટલી જાતના કેમિકલ યુઝ કરવાના હોય, બધાય અલગ અલગ છે. એક નળ માટેનું છે, એક ફ્લોર માટેનું છે, એક ખાલી જસ્ટ બાથરૂમ માટેનું છે, એક કાચ માટેનું છે. બધી વસ્તુ અલગ અલગ છે તો આ બધું યુઝ કરવું પડે. અને અટાણે ઘેર કોઈ છે નહીં, લાઈક એ જે બેન જેનું ઘર છે એ બહાર શોપિંગ કરવા ગયા, એટલે મારે પહેલાં આની બધી બેડશીટ ચેન્જ કરવાની છે, પછી અહીંયાથી સાફ ધૂળ ને એ બધું સાફ કરવાનું, અને પછી કચરા પોતા કરવાના. સેમ આ જ વસ્તુ આવી રીતના હોય ને, ના મારે પાણી ન નાખવાનું હોય, ખાલી જસ્ટ પોતું જ કરવાનું હોય. તો તમે આ ઘરે જોઈ હગો કઈ રીતના મસ્ત, બહુ મસ્ત ઘર છે, મને બહુ જ ગમે. પછી આ માસ્ટર બેડરૂમ છે, તો આમાંય પણ સેમ વસ્તુ, પણ આમાં હું પાણી નાખી કેમ કે અહીંયા નીચે લાદી છે તો એ પાણી નાખીને સાફ કરી. અને આ સાઈડ બાલ્કની છે જે એનો મસ્ત, બહુ મસ્ત વ્યૂ છે. જોવે હગો પહેલાં સ્ટાર્ટિંગ રૂમથી સ્ટાર્ટિંગ કરી, પછી 2 બાથરૂમ છે. જો આવી રીતના પડ્યું, આ બધું એની પોતપોતાની જગ્યાએ ગોઠવવાનું, બધું ક્લીન કરવાનું. પછી આ કાચ એટલા ઓલા છે તો એ કાચ સાફ કરવાના. અને પછી હજી એક અહીંયા બાથરૂમ છે, તો અહીં સેમ એ જ રીતના અહીંયા કપડાં ધોવાનું અને સૂકવવાનું એ બેય છે, એ ચાલુ જ છે. પછી એ બધું થઈ જાય એટલે પછી એક આ બાથરૂમ છે, આ કરવાનું. એક હજી આ રૂમ છે તો આ રૂમ કરવાનો, બેડશીટ ચેન્જ કરવાની. પછી આ છે ફ્લોરનું મશીન, અને આ છે સોફાનું મશીન. જો હગો 2 અલગ અલગ મશીન છે, અને હજે 2 મશીન છે. આ છે પોતા કરવાનું, જો એ હું યુઝ નથી કરતી કેમ કે હું પાણી નાખીને કરા. અને ઓલું છે કચરો કાઢવાનું મશીન. પછી આ સાઈડે એક રૂમ છે જે હમણાં નવો જ બનાવ્યો, તો અહીં મારે બેડશીટ ને બધું કરવાનું છે. અને આ છે લાઈક ટીવી જેવું,
તો આ કરવાનું હે તો મામા આડેધડ પડ્યા એ બધું હમણાં કરવાનું હે અને આથી આનો વ્યૂ આવો દેખાય. આ હે કિચન. તો આપણે સ્ટાર્ટ કરીએ ને મળીએ પછી. આપણું કામ પતે ગયું અને હવે આપણે જઈએ બીજી જગ્યાએ. જોઈ હવે જો ચકાચક કરી દીધું ને ઘરે રાખું. બધું મસ્ત ક્લીન થઈ ગયું. લો તો આપણે બીજે ઘરે આવે ગયા અને કામ કરી દીધું સ્ટાર્ટ. તમે જોવે હગો ઓલી સાઈડના રૂમ પણ થઈ ગયા. એવા હોલ અને કિચન બે બાકી છે. આજ બારોબારની સાઈડ નથી કરવાની કેમ કે તો મારે વધારે કલાક થાય અને હેવું એટલી હિંમત નેત આપણામાં. તો મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. હું મારો વિડીયો પણ પૂરો કરા કેમ કે હજી મારે વાર લાગે છે તો વ્લોગ મૂકી તો પછી બહુ લેટ આવે એટલે મારો વિડીયો પૂરો કરા. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. બધાયને થેન્ક યુ સો મચ કે મારા વિડીયો જોવો, લાઈક કરો, શેર કરો અને કોઈને કંઈ હોય તો કમેન્ટ પણ કરજો. નિરાયતી એક દી મારે રજા એ છે ત્યારે હું તમારી બધાની કમેન્ટ્સના જવાબ પણ આપી. આવો નવો સપોર્ટ કરતા રહીજો. રાધે રાધે. ખુશ રહ્યો અને ખુશ રહેવા દ્યો. મળીએ પાછા નવા વ્લોગમાં. રાધે રાધે.